ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે એક્સરસાઇઝ 10.2 કમ્પ્લીટ કરી. એના પછી આપણે નવા ટોપિકની વાત કરીએ તો સદિશોનો અદિશ ગુણાકાર અથવા જેને અંતઃગુણન અથવા એને આપણે ડોટ ગુણાકાર પણ કહી શકીએ, જેની આપણે ચર્ચા આગળના એક્સરસાઇઝની અંદર એક દાખલાની અંદર આવતું હતું એટલે આપણે ચર્ચા કરેલી છે. પણ હવે આપણે ભણીએ આગળ કે બે સદિશો, એક આપણને એ સદિશ આપ્યો હોય અને બીજો બી સદિશ છે. તો એ સદિશ અને બી સદિશ નો અદિશ ગુણાકાર, અંતઃગુણન અથવા ડોટ ગુણાકાર, આપણે ડોટ ગુણાકાર બોલીશું. તો એ અને બીનો અદિશ ગુણાકાર ને આપણે એ ડોટ બી વડે દર્શાવીશું. તો કોઈ પણ બે સદિશોનો ડોટ ગુણાકાર એટલે એ ડોટ બી કઈ રીતે આવે એની વાત કરીએ. માનો કે એક સદિશ આપણને આપ્યો હોય x1 i કેપ પ્લસ y1 j કેપ પ્લસ z1 k કેપ, અને બીજો સદિશ બી આપેલો હોય તો x2 i કેપ પ્લસ y2 j કેપ અને z2 કે કેપ છે. તો મિત્રો આ બંનેનો ડોટ ગુણાકાર જેને આપણે એ ડોટ બી એટલે કઈ રીતે કરવાનો, તો એ સદિશ છે x1 i કેપ, y1 j કેપ અને z1 કે કેપ છે, ઇન્ટુ બીજો સદિશ x2 i કેપ પ્લસ y2 j કેપ પ્લસ z2 કે કેપ છે. તો બે સદિશોનો ડોટ ગુણાકાર એટલે એના અનુરૂપ ઘટકોનો ગુણાકારનો સરવાળો. માની લો કે આઈ કેપના ઘટકોનો ગુણાકાર સહગુણક x1 x2 પ્લસ બીજો ઘટક y1 ઇન્ટુ y2, ત્રીજો ઘટક z1 ઇન્ટુ z2. તો કોઈ પણ બે સદિશોનો ડોટ એટલે એના અનુરૂપ ઘટકોનો ગુણાકારનો સરવાળો. દાખલા તરીકે એક્ઝામ્પલની અંદર જોવું હોય તો આપણે એક લઈએ કે a1 સદિશ ઇઝ ઇક્વલ ટુ i કેપ પ્લસ 2 j કેપ પ્લસ માની લો કે 3 k કેપ છે. બી સદિશ ઇઝ ઇક્વલ ટુ 2 i કેપ માઇનસ 3 j કેપ પ્લસ 4 k કેપ છે. તો આ બંને સદિશોનો ડોટ ગુણાકાર એટલે એના અનુરૂપ ઘટકોનો ગુણાકારનો સરવાળો. પહેલાં એટલે કે આનો ગુણક 1 છે અને આનો 2 એટલે 1 ઇન્ટુ 2 એટલે 2, પછી 2 ઇન્ટુ -3 એટલે -6 અને 3 ઇન્ટુ 4 એટલે 12. તો 14 - 6 એટલે કે 8. તો બે સદિશોનો આપણે અંતઃગુણન પણ બોલાય, જેને અદિશ ગુણાકાર. અદિશ ગુણાકાર કેમ કહેવાય? કારણ કે બે સદિશોના ગુણાકારથી આપણને સદિશ નથી મળતું, કોઈ મૂલ્ય મળે છે, માટે આને આપણે બોલીશું અદિશ ગુણાકાર. હવે એના ગુણધર્મોની વાત કરીએ આપણે. તો આના ગુણધર્મો એમાં નંબર 1 કે જો એ ડોટ બી બરાબર આપણે બી ડોટ એ લખી શકીએ, કારણ કે ક્રમનો નિયમ કે એ અને બીનો ડોટ ગુણાકાર કરો એટલે અનુરૂપ ઘટકોનો ગુણાકારનો સરવાળો, કે બી ડોટ એ કરો તો પણ અનુરૂપ ઘટકનો ગુણાકારનો સરવાળો વેલ્યુ બદલાતી નથી. એટલે કે ક્રમનો નિયમનું પાલન થાય છે, સાબિત કરવાની જરૂર નથી. એ જ રીતે જૂથના નિયમ માટે માનો કે 3 સદિશ આપ્યા હોય તો પહેલા બે સદિશનો ડોટ કરી અને ત્રીજા સદિશ સાથે ડોટ કરીએ કે એ અલગ મૂકીએ અને બી અને સીનો
ડોટ કરીએ. નંબર 3 અગત્યનો છે, કારણ કે આપણે વારંવાર આનો ઉપયોગ કરવાનો છે કે કોઈ પણ સદિશનો એ જ સદિશ સાથેનો ડોટ એટલે એ સદિશના માનનો વર્ગ થાય. કોઈ પણ સદિશનો એની સાથેનો ડોટ એટલે એ સદિશના માનનો વર્ગ ચેક કરવું હોય તો માનો કે એક સદિશ લઈએ આપણે x1 i કેપ પ્લસ x2 j કેપ પ્લસ x3 k કેપ. આનું માન પહેલાં શોધી દઈએ તો આનું માન એટલે વર્ગમૂળની અંદર એના ઘટકોનો વર્ગોનો સરવાળો એટલે x1 સ્ક્વેર x2નો સ્ક્વેર પ્લસ x3નો સ્ક્વેર. હવે બીજું આપણે એ ડોટ એ કરીએ તો મિત્રો એ ડોટ એ એટલે શું કે એનો જે સદિશ છે એનો એની સાથેના અનુરૂપ ઘટકોનો ગુણાકારનો સરવાળો. એટલે પહેલો ઘટક x1 જ થશે એટલે x1 ઇન્ટુ x1 x1નો સ્ક્વેર, x2 ઇન્ટુ x2 x2નો સ્ક્વેર અને x3 ઇન્ટુ એટલે કે x3નો સ્ક્વેર થશે. હવે આ જે મૂલ્ય મળ્યું માનાંકમાં એ એટલે રૂટમાં છે તો રૂટ કેન્સલ કરો બંને બાજુ વર્ક કરી દઈએ તો આને કહેવાય માનાંકમાં એનો વર્ગ. તો ખાસ ધ્યાન આપજો, કોઈ સદિશની ભાષામાં વર્ગ ના લખાય. તો જ્યારે પણ વર્ગ લખીએ એટલે ધ્યાન રાખીશું આપણે કે એના માનનો શું લખીશું વર્ગ. આ સદિશની લેંગ્વેજ નથી. કોઈ સદિશનો વર્ગ એટલે એના માનનો વર્ગ આપણે લખીશું. તો મિત્રો આ વાત થઈ આપણે અંતઃગુણનની, અદિશ ગુણાકાર અથવા જેને ડોટ ગુણાકાર કહેવાય. હવે આપણે થિયરી જોયેલી આગળના વિડીયો લેક્ચરની અંદર કે બે સદિશો વચ્ચેનો ખૂણો, તો એની જુદી જુદી શરતોને બધું આપણે જોવાનું છે. તો એની ચર્ચા કરીએ કે સદિશો વચ્ચેનો ખૂણો. તો બે સદિશો વચ્ચેનો ખૂણો એટલે શું? તો મિત્રો બે સદિશો આપણે ધારી લઈએ. ધારો કે એક સદિશ એ છે અને બીજો સદિશ બી છે. તેમની વચ્ચેના ખૂણાનું માપ આપણે કંઈક ધારી લઈએ કેટલું થીટા છે. તો બે સદિશો આ રીતના છે, એક એ સદિશ છે, એક બીજો સદિશ બી સદિશ છે. ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશાનો ખૂણો એનો થીટા છે, કારણ કે આપણે જ્યારે ખૂણાની વાત કરીએ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશાનો. તો આ એ અને બી વચ્ચેનો ખૂણો, જેને સંકેતમાં આ રીતે પણ લખાય, જે આપણે થિયરી કમ્પ્લીટ કરેલી જ છે કે એ સદિશ કેપ બી સદિશ એટલે કે આ બંને વચ્ચેનો ખૂણો કેટલો લઈએ આપણે થીટા. તો ખૂણા માટે હંમેશા આપણે કોસ વિધેય લેવાનું. તો કોસ ખૂણો જે હોય તે થીટા, તો એનું સૂત્ર છે જે બે સદિશો વચ્ચેનો ખૂણો હોય એ બંનેનો ડોટ બાય એ બંનેનું માન. તો આપણે યાદ પણ આ રીતે રાખીશું. જ્યારે પણ સૂત્ર બોલીએ કે બે સદિશો વચ્ચેનો ખૂણો એટલે શું, તો બંને સદિશોનું ડોટ બાય બંને સદિશોનું માન. ઓકે, તો આ એક સૂત્ર છે બે સદિશો વચ્ચેનો ખૂણો. પણ ખૂણા માટે આપણે કોસ થીટા નથી શોધવાનું. પછી કોસને આપણે કોષ્ટકનું મૂલ્ય આવે તો ખૂણામાં કન્વર્ટ કરો. જો કોષ્ટકનું મૂલ્ય ન આવે તો કોસને પેલી બાજુ લઈ જઈશું એટલે કે કોસ પેલી બાજુ એટલે ઇન્વર્સ થશે એટલે એ ડોટ બી બાય એનું શું થશે માન. હવે આની અંદરથી આપણે જરૂરી 3 પરિણામ આપણે લખીએ, મેળવીએ, જે એમસીક્યુની અંદર દાખલાની અંદર કામમાં આવશે. નંબર 1, જો એ સદિશ અને બી સદિશ પરસ્પર લંબ હોય તો મિત્રો કોઈ પણ બે સદિશો પરસ્પર લંબ હોય તો ખૂણો શોધવાની જરૂર નથી. બે સદિશો લંબ હોય એટલે બંને વચ્ચેનો ખૂણો થીટાની કિંમત કેટલી π/2 થાય, જે આપણે જાણીએ છીએ. તો આમાં થીટાની જગ્યાએ π/2 મૂકીએ
તો કોસ π/2 બરાબર a ડોટ બી બાય એનું શું માન. કોસ 90નું મૂલ્ય 0 એટલે 0 સાથે આ ગુણીએ એટલે વચ્ચે શું a ડોટ બી ઇઝ ઇક્વલ ટુ 0. તો જો મિત્રો એક શરત મળી, બહુ જ અગત્યનું પરિણામ છે કે કોઈ પણ બે સદિશોનો ડોટ ગુણાકાર જો 0 થાય તો આપણે બોલીશું કે બે સદિશો પરસ્પર લંબ છે. ફરીથી બોલું, રિપીટ કરું છું. કોઈ પણ બે સદિશોનો ડોટ ગુણાકાર 0 થાય તો આ બે સદિશો પરસ્પર લંબ સદિશો કહેવાય. અથવા બીજા શબ્દોમાં કહીએ કે બે સદિશો પરસ્પર લંબ ક્યારે કહેવાય? તો એ બેનો ડોટ શું થાય? 0 થાય તો બંને સદિશો પરસ્પર લંબ કહેવાય. તો આ શું કહેવાય? સદિશો લંબ હોવા માટેની આવશ્યક અને પર્યાપ્ત શરત છે. તો યાદ રાખીશું કે કોઈ પણ બે સદિશોનો ડોટ ગુણાકાર 0 એટલે બંને સદિશો પરસ્પર લંબ, અથવા બે સદિશો લંબ ક્યારે કહેવાય? તો એ બેનો ડોટ 0 થાય ત્યારે. એના પછી બીજું પરિણામ કે જો સદિશો પરસ્પર સમાંતર હોય, કે જો એ સદિશ અને બી સદિશ સમાંતર હોય, તો બે સદિશો આમ સમાંતર હોય તો બંને વચ્ચે કોઈ ખૂણો બને નહીં, એટલે થીટા બરાબર શું થાય? 0. તો આપણું સૂત્ર હતું કોસ થીટાની જગ્યાએ 0 બરાબર બંનેનો ડોટ બાય બંનેનું માન. કોસ 0ની કિંમત 1 થશે એટલે 1ની સાથે આ ગુણીએ એટલે એનું માન, બીનું માન બરાબર a ડોટ બી. તો a ડોટ બી બરાબર મોડ a મોડ બી. તો આપણે યાદ રાખીશું કે બે સમાંતર સદિશો માટે શું શરત થાય કે એ બે સદિશોનો ડોટનું મૂલ્ય એ બંનેના માનના ગુણાકાર જેટલું થાય તો એ બે સદિશો પરસ્પર સમાંતર કહી શકાય. અને નંબર 3, જો એ અને બી વિરુદ્ધ દિશાના સદિશો હોય તો થીટા બરાબર શું થાય? પાઈ. એક સદિશ આમ હોય, બીજો સદિશ આમ હોય તો આ બંને વચ્ચેનો ખૂણો કેટલો થશે? પાઈ. તો ફરીથી સૂત્રમાં કિંમત મૂકીએ કે કોસ થીટાની જગ્યાએ પાઈ બરાબર બંનેનો ડોટ બાય બંનેનું માન. તો કોસ પાઈની કિંમત -1, તો આને અહીંયા ગુણીએ એટલે માઇનસ આગળ આવશે એટલે કે a ડોટ બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ એનું માન અને બીનું માન. તો આ ખાલી MCQમાં કામમાં આવશે કે બે સદિશો સમાંતર હોય તો એ બે સદિશોનું ડોટનું માન ડોટનું મૂલ્ય એ બે સદિશોના માનના ગુણાકાર જેટલું હોય, અથવા બે સદિશો પરસ્પર વિરુદ્ધ દિશાના હોય તો બે સદિશોનો ડોટ એ બંનેના માનના વિરોધી મૂલ્ય જેટલું હોય. આનું 10 હોય તો આનું -10 હશે. એના પછી આપણે આગળની એક થિયરી જોઈએ, પછી આપણે ઉદાહરણ થોડાક જોઈએ. તો આગળની થિયરી પ્રક્ષેપ. તો આપણે પ્રક્ષેપની વાત કરીએ તો એનો બી પરનો પ્રક્ષેપ અથવા બીનો, તો રેખા નો પ્રક્ષેપ. તો મિત્રો પ્રક્ષેપ એટલે આમ તો જો ફિઝિક્સનો શબ્દ છે જેને ગુજરાતી ભાષામાં કહીએ તો પડછાયો. તો દાખલા તરીકે એક સદિશ છે અને અહીંયા લઈએ આપણે એક સદિશ, માની લો કે બી છે, આ સદિશ એ છે, આ ઉગમ બિંદુ છે. હવે પ્રક્ષેપ એટલે માની લો કે અહીંયા બિંદુ એ કહીએ
અને આને એવું તો બી. તો પ્રક્ષેપ એટલે શું કે આ એ સદિશ જે છે આ એમાંથી આના પરનો એક લંબપાત દોરીએ તો આ એ સદિશનો બી પર જે આ અંતર મળે એને શું કહેવાય? એનો પડછાયો કહેવાય. જેમ આપણે ઊભા સૂર્ય પાછળ હોય તો આપણો જે પડછાયો જે આપણે ઊભા હોય અને આપણો પડછાયો નીચે પડતો હોય એટલે વચ્ચે કોણ બને, આ ખૂણો બને, બરાબર? તો પડછાયો. તો આની અંદર શું બોલીશું? એ સદિશનો કોના પરનો? બી પરનો કહેવાય. તો સૂત્ર જ છે, એની સાબિતી કોઈ નથી. તો સદિશ એનો સદિશ બી પરનો પ્રક્ષેપ બરાબર. તો આનો પ્રક્ષેપ બરાબર, તો સૂત્ર આ રીતનું છે, યાદ રાખજો કે એનો બી પરનો પ્રક્ષેપ એટલે આપણી પાસે બે સદિશ છે એ અને બી. તો એનો બી પરનો એટલે કોના પરનો છે? તો એ સદિશનો બી પરનો છે. તો સૂત્ર આ રીતનું, જે બે સદિશ હોય બંનેનો ડોટ બાય જેના પરનો પ્રક્ષેપ હોય એનું માન. તો આમાં એનો કોના પરનો પ્રક્ષેપ છે? બી પરનો, તો છેદમાં એનું માન. જો બીનો એ પરનો પ્રક્ષેપ હોય તો બંનેનો ડોટ બાય એનું માન. ઓકે, તો થિયરી યાદ રાખજો, એનો બી પરનો પ્રક્ષેપ એટલે જેના પરનો પ્રક્ષેપ હોય એનું માન નીચે આવે, ઉપર અંશની અંદર બંનેનો ડોટ ગુણાકાર થશે. હવે આપણે થોડાક જે હાલ આપણે જોયું એને લગતા થોડાક આપણે ઉદાહરણ જોઈએ. તો ઉદાહરણ નંબર 13. તો મિત્રો ઉદાહરણ નંબર 13 ની અંદર કહેલું છે કે જો સદિશો એ અને બી ના માન અનુક્રમે 1 અને 2 હોય તથા એ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ 1, તો સદિશ એ અને સદિશ બી વચ્ચેનો ખૂણો થીટા શોધો. તો જો મિત્રો રકમમાં શું કહ્યું છે કે સદિશ બે આપે છે એ અને બી. આ બંને સદિશના માન એટલે એના માનાંક કહેવાય. એનું માન 1 અને બીનું માન આપણને 2 આપ્યું છે. તથા આ બંને સદિશોનો ડોટ ગુણાકાર જે આપણને આપ્યો છે કેટલો? 1. તો આ બે સદિશ એ અને બી વચ્ચેનો ખૂણો એટલે કે એ કેપ બી બરાબર ખૂણો શોધો થીટા. તો આપણે ખૂણાના સૂત્ર માટે કોસ વિધેય લઈશું. તો કોસ થીટા બરાબર બંનેનો ડોટ બાય બંનેનું શું? માન. જે આપણું સૂત્ર યાદ રાખ્યું છે એ જ ટેકનિકથી યાદ રાખીને મૂકજો. મૂલ્ય બધા આપેલા છે. એ ડોટ બીનું મૂલ્ય 1 આપ્યું છે, એનું માન અહીંયા 1 આપેલું છે અને બીનું માન 2 આપ્યું છે. એટલે કે શું થયું? આ 1/2 અને 1/2 એ કોસમાં મૂલ્ય કોસ 60નું એટલે કે π/3નું છે. કોસ કેન્સલ કરીએ એટલે કે થીટાની વેલ્યુ મળશે કેટલી આપણને? π/3. તો આની અંદર બધું આપેલું એટલે આપણે અલગથી કંઈ શોધવાની જરૂર નથી. પણ એના પછીનું જે ઉદાહરણ છે ઉદાહરણ નંબર 14 એની અંદર પણ આપણને ખૂણો જ કહેલો છે કે સદિશો એક આપેલો છે એ સદિશ ઇઝ ઇક્વલ ટુ આઈ કેપ પ્લસ જે કેપ માઇનસ કે કેપ અને એક સદિશ બી આપેલો છે જે આઈ કેપ માઇનસ જે કેપ પ્લસ કે કેપ વચ્ચેનો ખૂણો થીટા શોધો. તો જો મિત્રો આની અંદર આપણને બંને વચ્ચેનો ખૂણો થીટા શોધવાનું કહ્યું છે.
તો બે સદીશો આપેલા છે અને આ બંને સદીશો વચ્ચેનો ખૂણો એ કેપ બી જે આપણને આપ્યો છે કેટલો થીટા. તો આપણું સૂત્ર કયું? તો કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ બંને સદીશનો ડોટ બાય બંને સદીશનું માન. આગળના ઉદાહરણમાં બધું અલગ અલગ આપ્યું હતું, આમાં અલગ અલગ આપેલ નથી. તો સદીશ મેન્યુઅલી જે કિંમત હોય મૂકો. એક સદીશ આપ્યું છે આઈ કેપ પ્લસ જે કેપ માઇનસ કે કેપ ડોટ બી સદીશ આપણને આપ્યું છે આઈ કેપ માઇનસ જે કેપ પ્લસ કે કેપ બાય બંનેનું માન, એટલે આનું માન થશે વર્ગમૂળમાં 1 + 1 + 1 માઇનસ 1નો સ્ક્વેર પણ 1, આનું માન પણ વર્ગમૂળમાં 1નો સ્ક્વેર 1 માઇનસ 1નો સ્ક્વેર 1 અને 1. આ બંનેનો ડોટ એટલે અનુરૂપ ઘટકનો ગુણાકારનો સરવાળો. તો આનો ગુણક 1 છે, 1 × 1 એટલે 1, 1 × -1 એટલે -1, -1 × 1 એટલે કે -1 બાય √3 × √3 એટલે કે -1 બાય કેટલા વધશે 3. પણ -1/3 કોસમાં કોઈનું મૂલ્ય નથી. તો થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ ઇન્વર્સ -1/3. હવે મિત્રો કોસ ઇન્વર્સનો ખૂણો માઇનસ હોય તો સેકન્ડ ચેપ્ટરમાં આપણે ભણી ગયા કે આગળ શું આવે પાઈ માઇનસ અને ખૂણો પ્લસ થાય. તો કોષ્ટકનું મૂલ્ય મળે તો ડાયરેક્ટ લખો, જો ન મળે તો કોસને પહેલી બાદ લઈ અને ત્રિકોણમિતીય પ્રતિવિધેયની અંદર કન્વર્ટ કરવું પડે. એના પછી ઉદાહરણ નંબર 15 છે. તો મિત્રો જો ઉદાહરણ નંબર 15 અંદર કહેલું છે આપણને બે સદીશ આપ્યા છે. એ સદીશ ઇઝ ઇક્વલ ટુ 5i કેપ માઇનસ જે કેપ માઇનસ 3k કેપ અને બી સદીશ ઇઝ ઇક્વલ ટુ આઈ કેપ પ્લસ 3j કેપ માઇનસ 5k કેપ. તો સાબિત કરો કે a પ્લસ બી અને એ સદીશ માઇનસ બી સદીશ પરસ્પર લંબ સદીશો છે. તો જો મિત્રો આની અંદર એ અને બી આપેલા છે, સાબિત કરવાનું છે કે એ પ્લસ બી અને એ માઇનસ બી પરસ્પર લંબ સદીશો છે. તો હમણાં જ આપણે થિયરી જોઈ કે કોઈ પણ બે સદીશો લંબ ક્યારે કહેવાય તો એ બંનેનો ડોટ ગુણાકાર 0 થવો જોઈએ. તો સૌથી પહેલાં આપણે શોધીશું શું? તો એ સદીશ પ્લસ બી સદીશ. હવે એ સદીશ પ્લસ બી સદીશ એટલે બંનેનો સરવાળો કરીએ તો 5i કેપ પ્લસ આઈ કેપ એટલે 6i કેપ, 3j કેપ માઇનસ એટલે કે પ્લસ 2j કેપ અને માઇનસ શું થશે 8k કેપ થશે. પછી શોધીએ આપણે એ માઇનસ બી શોધીએ તો એમાંથી બી બાદ કરીએ તો 5i કેપમાંથી આઈ કેપ જાય તો 4i કેપ, પછી માઇનસ જેમાંથી 3j કેપ જાય એટલે માઇનસ 4j કેપ અને -3માંથી -5 એટલે માઇનસ પ્લસ એટલે 2k કેપ વધશે. હવે જો બંને પરસ્પર લંબ સદીશ હશે તો બંનેનો ડોટ ગુણાકાર 0 થવું જોઈએ. તો એ પ્લસ બી સદીશ અને એ માઇનસ બી બંનેનો આપણે ડોટ ગુણાકાર કરીએ તો એ પ્લસ બી સદીશ એટલે 6i કેપ 2j કેપ માઇનસ 8k કેપ ઇન્ટુ એ માઇનસ બી એટલે 4i કેપ માઇનસ 4j કેપ પ્લસ 2k કેપ. આનો ગુણાકાર કરીએ તો 6 × 4 24, 2 × -4 -8 અને -16. તો 24 - 24 પ્લસ ઇઝ ઇક્વલ ટુ 0. એનો મતલબ
કે એ સદિશ પ્લસ બી સદિશ અને એ સદિશ માઇનસ બી સદિશ પરસ્પર લંબ સદિશ છે. ઓકે, તો થિયરી પ્રમાણે આપણે સમજવાનું છે. એના પછી ઉદાહરણ નંબર 16 છે. એની અંદર કહેલું છે કે સદિશ A is equal to 2i cap plus 3j cap plus 2k cap નું સદિશ B is equal to i cap plus 2j cap plus k cap પરનો પ્રક્ષેપ શોધો. તો આ પણ મિત્રો ભણી ગયા આપણે કે આની અંદર શું કહ્યું છે, સદિશ એ નો બી પરનો પ્રક્ષેપ. તો સદિશ એ નો બી પરનો પ્રક્ષેપ એટલે બંનેનો ડોટ બાય જેના પરનો પ્રક્ષેપ હોય તો બી પરનો પ્રક્ષેપ છે એટલે છેદમાં એનું શું આવશે, માન. ચલો, બંનેનો ડોટ ગુણાકાર ડાયરેક્ટ પણ લખી શકો છો. આનો ડોટ ગુણાકાર પહેલો ઘટક એટલે 2 into 1 એટલે 2, બીજો ઘટક 3 into 2 એટલે કે 6, ત્રીજો ઘટક 2 into 1 એટલે 2 બાય બીનું માન એટલે રૂટમાં 1 નો સ્ક્વેર 1, 2 નો સ્ક્વેર 4 અને 1 નો સ્ક્વેર 1, 6 ને 2 8 ને 2 10 બાય છેદની અંદર કેટલા થશે, 4 5 અને 6 √6. ઓકે, તો મિત્રો આજે આટલા સુધી રાખીએ. આગળના ઉદાહરણ અને એક્સરસાઇઝ એ આપણે આવતા નવા વિડીયો લેક્ચરની અંદર ગણીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી રેગ્યુલર વ્યવસ્થિત કામ કરીને ડાયરાની અંદર લખવાનું છે. તો મળીએ આવતા વિડીયો લેક્ચરની અંદર. ત્યાં સુધી બી હેપી, હસતા રહો અને ભણતા